મારી પાછળ તમને જે મેળો દેખાય છે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર મેળો બનેલો છે અને અહીંયા મેળો તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા બંધ કરાવવામાં આવ્યો છે. કારણ છે કે રાજકોટમાં જે દુઃખદ દુર્ઘટના બની તેના કારણે મેળા સહિત જે ગેમ ઝોનો ચાલી રહ્યા હતા, જે મેળા જે ચાલી રહ્યા હતા તેને બંધ કરાવવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ઘટના બાદ આવી ઘટનાઓ જ્યારે પણ બનતી હોય છે ત્યારે જે ઊંઘેલું તંત્ર હોય છે, ઊંઘેલા અધિકારીઓ હોય છે, એ જાગતા હોય છે અને પછી પબ્લિક પણ જાગતી હોય છે. એનો ઉત્તમ નમૂનો હું તમને બતાવવા માંગીશ કે જે આ ફાયરનો જે બાટલો તમે જે જોઈ શકો છો કે હું તમને આની તારીખ બતાવવા માંગીશ કે આ 25/5/2024 રિફિલ કરવામાં આવ્યું છે. એટલે કે જે પ્રમાણે આ જે આખો મેળો છે આ મેળાની અંદર તમામ જગ્યાએ આ ખૂણાની અંદર જે બાટલો જે મૂકવામાં આવ્યો છે અને આ તરફ તમે જોઈ શકો છો કે જે નવા બાટલો જે છે અહીંયા મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધી કદાચ એ બાટલો જે જૂનો જે છે એ પણ હું તમને બતાવવા માંગીશ કે આ જૂનો રિફિલ કરાવે છે કે એમને જ છે એવું છે. 25 બાટલા રિફિલ કરાયેલા એવું છે પેલું નહીં, આ તો નવા અમે વધારાના મૂક્યા છે. બરાબર. અચ્છા, મેળો કેમ બંધ કરાવ્યો? બધા રાજકોટના પ્રોબ્લેમના કારણે. બરાબર. અચ્છા, અહીંયા કોઈ પ્રોબ્લેમ હતી તો બંધ કરાવ્યો? હા, એટલે બધા મેળા ગુજરાતના ટોટલી બંધ કરાયા. ગુજરાતના ટોટલી મેળા બંધ કરાવ્યો. બરાબર. શું અહીંયા આવીને અધિકારીઓ શું કીધું તમને? બધું ઓકે રિપોર્ટ આપ્યો છે. જે ફાયરના બધા જે નવી કમિટી બની એમને બી ઓકે રિપોર્ટ આપ્યો. અચ્છા, ફાયર એનઓસી ને બધું હતું. તમે મેનેજર છો? હા, મેનેજર. બરાબર. હું આ તરફ તમને જે બોટલો જે છે એ તમને બતાવવા માંગીશ કે 25/5 આ રિફિલ કરાવવામાં આવી છે. કેમેરા પર્સનને કહીશ કે હું નજીકથી બતાવે અને દરેક જગ્યાએ આ જે છે બોટલો જે છે મેળામાં અત્યારે મૂકવામાં આવી છે. આવી ઘટનાઓ બનતી હોય છે, માસૂમો મરી જતા હોય છે અને પછી આપણું તંત્ર સફાળું જાગતું હોય છે. સવાલો કરીને અમે થાકી ગયા છીએ, પરંતુ સાંભળવાવાળું કોઈ જ નથી એવું થઈ ગયું છે. કારણ કે અધિકારીઓ એસી ઓફિસોમાં ઊંઘતા રહે છે, જેના કારણે માસૂમોના મોત થઈ જાય છે.